સુરત પોલીસ વિભાગ દ્વારા સુરત ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શારીરિક સંબંધિત વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેના અનુસંધાને કડોદરા જીઆઈડીસી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, જ્યારે તેમને બાતમી મળી હતી કે ચલથાણથી તાતીથૈયા જવાના રોડ ઉપર રેલવે ગરનાળા પાસે ચપ્પુની અણીએ ₹97,000ના મુદ્દામાલની લૂંટ ચલાવનાર આરોપીઓ ચોરી કરેલ માલ સામાન વેચવા સુરતથી મહારાષ્ટ્ર જનાર છે। જો કે બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા આરોપીઓ હાજર હોય, જેઓ પાસેથી પોલીસે 4 મોટરસાયકલ અને 11 મોબાઈલ ફોન તથા સુરત શહેર અને વરાછા પોલીસ સ્ટેશન વાહન ચોરી તથા ઓલપાડ પોલીસ સ્ટેશનના 2 મોબાઈલ ફોન સ્નેચિંગનો ભેદ ઉકેલી તમામ આરોપીઓની અટકાયત કરી હતી। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, કડોદરા।